વ્યારા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે કરી શુકનવંતી શરૂઆત, જ્યારે કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો। વોર્ડ નંબર 5માં અન્ય કોઈ પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી નથી, જેના કારણે ભાજપની 4 બેઠકો બિનહરીફ જીતવાની પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લાના પ્રભારી સહિતના આગેવાનોએ ઉમેદવારોને હારતોરા પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા અને વ્યારા નગરપાલિકાની તમામ 28 બેઠકો પર ભાજપના વિજયનો દાવો કર્યો હતો। હાલ ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે અને આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે। મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 7માં પણ ભાજપના બીજી 3 ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતા છે। તે ઉપરાંત વોર્ડ નંબર 2માં ભાજપના ચેતનભાઈ પારેખ અને તેમની સમગ્ર પેનલે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ વિજય પ્રાપ્ત કરશે। વ્યારા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની મજબૂત શરૂઆત, હવે આગળનું ચિત્ર શું બને છે તે જોવાનું રહ્યું। જી સર, આજરોજ વ્યારા નગરપાલિકાની ચૂંટણીના જે ફોર્મ ભરાયા છે ત્યારબાદ શું સ્થિતિ છે? રાજ્યભરમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 પૈકી વ્યારા નગરપાલિકા પણ એમાં ચૂંટણી માટે આગળ વધી રહી છે। ત્યારે વ્યારા નગરપાલિકાના કુલ મળીને 7 વોર્ડ માટે નામાંકન પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો અને આજે અનેક ઈચ્છુક દાવેદારોએ વિવિધ પક્ષોમાંથી અહીંયા નામાંકન પત્રો દાખલ કર્યા હતા। મને આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં માત્ર 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે, જેમાં 4 ભારતીય જનતા પાર્ટીના છે અને 4 એમના ડમી ઉમેદવારોના છે। અન્ય કોઈ પક્ષોએ કે અપક્ષ કોઈ પણ વ્યક્તિએ અત્યારે એમાં નામાંકન પત્ર દાખલ કર્યું નથી। એટલે ભારતીય જનતા પાર્ટીની આ શરૂઆત, આ શુકન છે, એને ખૂબ સારી રીતે ખૂબ સારા પરિણામની આશા સાથે અમે જોડી રહ્યા છીએ અને ખૂબ ખૂબ અભિનંદન વ્યારા નગરના સૌ નગરજનોને અને ખાસ કરીને આ એક વોર્ડ નંબર 5 છે એના તમામ જે કંઈ મતદાતાઓ, ભાઈઓ, બહેનો, પરિવારજનો છે એને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ। બાકીની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને શું આશા છે? ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે જઈ રહી છે, હંમેશા ચૂંટણી માટે અને જીતવા માટે આગળ વધનારો પક્ષ છે। એટલે તમામ બેઠકો છે એ વ્યારા નગરની આ 4 જે રીતે અમે દેખાવ કર્યો છે એના કરતાં પણ સરસ રીતે અમે આશાસ્પદ એ રીતે છીએ કે 28માંથી 28 તમામ નગરપાલિકાની બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે। જે રીતે આપ કહી રહ્યા છો કે સત્તાનું પરિવર્તન થશે, એમાં મુખ્ય મુદ્દાઓ કયા હશે? ભારતીય જનતા પાર્ટી ઘણા વખતથી રાજ્યમાં શાસન કરી રહી છે, સતત 3 ટર્મથી કેન્દ્રમાં શાસન કરી રહી છે। વ્યારામાં પણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, તાપી જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સુંદર કાર્ય કર્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટી આ ટ્રિપલ એન્જિનની સરકારની જેમ આગળ વધી રહી છે અને વિકાસના માર્ગે જ્યારે આગળ વધે છે ત્યારે હવે બીજા બધા મુદ્દાઓ કરતા નગરજનોને, નાગરિકોને, મતદાતાઓને વિકાસ દેખાય પણ છે, વિકાસ ગમે પણ છે અને વિકાસ માટે આગળ પણ વધી રહ્યા છે। જી, આભાર।